તે તમે શાંતિથી સાંભળજો તેવી મારી નમ્ર વિનંતી. અને ટેકનોલોજી વિશે જે કંઈ માહિતી આપું તે તમે ધ્યાનથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીએ માણસ જીવનના વિવિધ ક્ષેત્રોને સુધારવા અને પ્રગતિ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ બંને ક્ષેત્રે સતત નવીનતા અને શોધો થતી રહે છે, જેના પરિણામે સમાજમાં જે હેતુ માટે ઉપસ્થિત છો, શાળામાં આપ જે રોજ જે કાર્ય માટે ઉપસ્થિત રહો છો અને આખો કાર્યક્રમ જેના માટે છે એ મુદ્દાને જો એક શબ્દમાં કહેવું હોય તો એ છે શિક્ષણ. તો પછી એવો કોઈ અવરોધરૂપ કારણ નથી કે જે આપણને શાળાએ આવી અને શિક્ષણ લેવા માટે કારણભૂત હોય. આપણે આપના જે અત્યારે આપની ઉંમર છે એ મુજબ આપે એક જ કાર્ય કરવાનું છે, સવારે ઉઠી અને અચૂક શાળાએ આવવાનું છે અને આપે અત્યારથી જે કોઈ પણ સપના જોયા હોય આપના ભવિષ્ય માટે, આપના માતા પિતા માટે, એ સપના સાકાર કરવા માટે અહીંયા શિક્ષણ લઈ અને મહેનત કરવા. દરેક કાર્યક્રમનું સરસ મજાનું અમલીકરણ કરવામાં આવે છે. આપણી શાળા હાલ તો નવોદયની પરીક્ષા આવે છે. એની અંદર આપણી શાળાઓથી 20 થી 25 બાળકો પરીક્ષા આપે છે. એ પણ એક સરકારી શાળામાં જો તમે અને ગ્રામ્ય વિસ્તારમાં તમે જો પાસ થઈને આગળ જઈ શકો તો તમને એનો